મિત્રો સ્વાગત છે તમારું આજના વ્લોગમાં અને અત્યારે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને નાસ્તો કરી અને હવે અમે કથાનો સમય છે અમારો 9 વાગ્યાનો તો કથામાં જઈ રહ્યા છીએ પરફોર્મન્સ લેવા માટે અત્યારે બપોરનો ઇન્ટરવલ પડ્યો છે મિત્રો અને હવે અમે ફ્રેશ થઈ અને જમવા માટે જશું ત્યારબાદ ફરી કથામાં જવાનું છે તો આગળ વ્લોગમાં બન્યા રહેજો અત્યારે વાગ્યા છે બપોરના 12 અને અત્યારે અમારે કથાનો ઇન્ટરવલ પડ્યો છે અને હવે અમારે જમવા માટે જવાનું છે તો હવે જઈએ છીએ જમવા તો ફાઇનલી હવે જમી કરવીને આવી ગયા છીએ થોડીક વાર આરામ કરી જઈએ કારણ કે પછી 3 વાગે ફરી કથામાં જવાનું છે હવે ઉઠી ગયા છીએ અને રેડી થઈ અને જઈએ છીએ ફરી કથામાં 3 થી 6 ની કથા છે ત્યાર પછી ફ્રી થઈશું તો બ્લોગમાં બન્યા રહેજો વાગ્યા છે 6:30 અને ફ્રી થઈ ગયા છીએ અત્યારે એટલે બહાર જવું છે ચક્કર લગાવવા માટે તો જઈએ છીએ બહાર અત્યારે અમે આવી ગયા છીએ શ્રી સત્યનારાયણ ભગવાનનું મંદિર અહીંયા માલસરમાં આવેલું છે અને નર્મદા તટ ઉપર આવેલું છે તમે જોઈ શકો બહુ જ જોરદાર તટ છે અને વાતાવરણ અદ્ભુત વાતાવરણ સાથે અહીંયા મંદિરની શોભા છે મારા બધા મિત્રો આવી ગયા છે આદુ વાળી મસ્ત ચા બનાવે છે તો અહીંયા બાલસરમાં આવી રીતે ચા પીવા આવી ગયા છે ફ્રી થઈને મસ્ત મજાની ચા આવી એક આદુ નાખીને બધા લઈ લીધી છે મારીને આવી ગયા છીએ હવે જઈએ છીએ જમવા માટે ચાલો જઈએ જમવા સીધા છીએ જમીન નીકળી ગયા છે ચક્કર મારવા માટે પાછા થોડીક વાર ચક્કર મારી એટલે થોડું ખાધેલું પચી જાય ને પછી જવું છે રૂમે પાછું થોડીક વાર ચક્કર મારી ગઈ મિત્રો ફાઇનલી રૂમ પર આવી ગયા છીએ અને હવે સુવાની તૈયારી કરવી છે આજનો બ્લોગ બસ અહીંયા પૂર્ણ કરીએ એ સાથે દરેક મિત્રો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો બસ આજનો બ્લોગ અહીંયા સુધી જય સિયારામ હર મહાદેવ જય માતાજી